રાજમાં બોલાવવાનું કારણ તો એટલું જ છે કે આપણા મહારાજ બોલાવે. અરે સ્વામી, દીકરી સગુણાને વળાવી ઘણો સમય થઈ ગયો મારા નાથ. હજી તમારી આંખમાં આંસુની ધાર સેની વહી રહી છે સ્વામી. હા સતે, આજ તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણાનું વ્યવસાય તો થઈ ગયો. હવે મને કાશી વિશ્વનાથના ચરણે જવામાં સાથ આપો, જેથી હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું. હા સ્વામી, મેં પણ એક વચન આપેલું હતું કે બેનબા સગુણા લગ્ન પછી હું તમને હરખેથી વનમાં વળાવીશ મારા નાથ. પણ સ્વામી, શિવના ચરણે જવું હોય તો રાજા થઈને નહીં, રંક થઈને જવું પડે મારા નાથ. માટે સ્વામી, આ માતાનો મુગટ હૈયાનો હાર અમને અર્પણ કરો. જ્યાં સુધી તમે પોકરણગઢમાં પાછા ના આવો ત્યાં સુધી પોકરણગઢના રાજ ચલાવશો સ્વામી. જેવી તમારી ઈચ્છા. હે એવા માથાના એ મુગટ સતી તમને સોપો, હો એવા માથાના એ મુગટ સતી તમને સોપો. સોપું મારા રાજાને દરબાર માથાના, આજી માથાના એ મુગટ સતી તમને સોપો. માતાનો મુગટ સ્વામી સતીને સોંપો. ये सोईफाए नाहिया केरा जोनिया राज रे चलावी यमे रुड़ी री तो ते आगे विसी होरी तलवार परदान तमने सोपो. सोपू मारा गमने गरा, सोपू मारा गमने गरा सिहोरी, आज सिहोरी तलवार परदान तमने सोपो. ये आजे सिहोरे ए तलवार राय मुझाने सोपे. ए सोई पाजो ने आवा रोड़ा राज सिहोरे ए तलवार राय मुझाने सोपे. હા પ્રધાનજી, રાજા અજમલનો દરબાર એટલે અલખનો ઓટલો, ગાયોને ઘાસ, ભૂખ્યાઓને અન્ન અને પંક્ષીઓને ચણ. અને હા પ્રધાનજી, આપણી આ પોકરણગઢની રયતને ઊની આંચ પણ ના આવે તેમનો ખ્યાલ રાખજો. ભલે મહારાજ. રાજા રે આવીને ધરતી માતાને નમે, નમન કરું વારંવાર, નમન કરું વારંવાર, નમન કરું વારંવાર. રાજા આવીને ધરતી માતાને નમે, વિષમ સુરવીર આવી યુક્તા સૂર્યને નમે. સુતા દેજે મારા દાદ, સુતા દેજે મારા દાદ, સુતા દેજે મારા દાદ. સુરવીર આવીને યુક્તા સૂર્યને નમે. વિષમ કેડે કટારી અને હમારે પીરા, હાથમાં સિંહોરી તલવાર, હાથમાં સિંહોરી તલવાર, હાથમાં સિંહોરી તલવાર. કેડે કટારી અને હમારે પીરા,
विषम कई कई नगरी न हूँ तो राजवीरे किया हुई मेरा नाम किया हुई मेरा नाम किया हुई मेरा नाम कई कई नगरी न हूँ तो राजवीरे विषम लोहाना नरे हूँ तो राजवीरे भरोसी हुई मेरा नाम भरोसी हुई मेरा नाम भरोसी हुई मेरा नाम लोहाना नरे हूँ तो राजवीरे आज वेरी ना तो वंश वाड़ी दो दुश्मन नो वाड़ी दो डाट एम हाथी घोड़ा हाथ करू एम सिंह नो करू शिकार विषम प्रधान विनानी सभा समीर लागे सुना राज ने दरबार सुना लोहान ना राज राज प्रधान विनानी सभा समीर लागे आज सियाल बोले ने सिंह गुंजे आने सिंह बोले तो शासन गिर गुंजे पण रणतणा मैदान ની અંદર आज राजा भैरवसी ફડકાર કરે તો મારા દુશ્મનો ફળ ફળ જૂજી જાય છે વિશ્વ રાજા રે બોલાવે પઠાણિયા હવજે રે જવજે રાજનગર વાળી આવજે લોહન ને રાજા બોલાવે પઠાણિયા હવજે રે राजा रे बोलावे पठाणिया वीर गया राज ने दरबार राजा ने दरबार राजा ने बोलावे पठाणिया वीर गया बोलो बापू बोलो किया हलवाना किया मुजाना किया अटवाना बोलो बापू कयो का अरे जय माताजी प्रधान जी जय माताजी बापू भलू करे पिताजी बोलो अरे प्रधान जी जी महाराज અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે આજ મારા ગઢ લોહાણની પ્રજા આજે સુખના સમુદ્રની અંદર સલકાઈ રહી છે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે અરે મહારાજ તમારા જેવા જો રાજા રાજ કરતા હોય અને મારા જેવો પ્રધાન હોય ને મહારાજ તો આપની રાજની રયતને કાંઈ જ પ્રોબ્લેમ ના હોય બાપુ અરે પ્રધાનજી હર હંમેશને માટે તેમજ ચાલવું જોઈએ એમ જ રે બાપુ આજ મારા ભાઈનો દીકરો કોણ કે સબાલા आज तेनो जन्म दिवस छे અને તેના કંકોત્રા પણ આવ્યા છે માટે આપણા ઘોડીલા સાબદા કરો આપણે ઘરે સોન જવું છે આવી જાવ બાપુ વાહે ઘોડીલા લાઈડુ બાઈડુ કરીને કમ્પ્લીટ છે संगठनो सिखानी माताने नमे होली तो समारे मां होली तो समारे मां सोली वल्लो सिखानी माताने नमे हम कहरे कटारी आगे हमारा बेराय आत्मा सिंहोरी तलवार कहरे कटारी आगे हमारा बेराय आज कई कई नगरी न हूँ तो राजवीरे किया हुई मारा नाम कई कई नगरी न हूँ तो राजवीरे हर हमारा वेली ना तो वस वरी दो हर दुश्मन ना वरी दो उदार हाथी बोलला ने हाथ करू सुही नो करू शिकार सोनगढ़ नगरी ना हूँ तो राजवीरे सवाला होई मारो नाम सोनगढ़ नगरी ना हूँ तो राजवीरे हम राजे ना बोलावे परदाना आवजो रे आवजो राज ने दरबार
રાજાના બોલાવે બધા ના આવજો રે. બોલો બોલો મહારાજા, શું કામ પડ્યું? હરે પ્રધાનજી, હા મહારાજા. સૌ પ્રથમ તો મને એ જણાવો કે આપણી સોનગઢ નગરીની પ્રજા આજે સુખના સમુદ્રમાં સલકી રહી છે કે પછી દુઃખના હવણે રડી રહી છે? તમારા જેવા રાજા અને મા જેવા પોતાને શું દુઃખ હોય મારા? હરે પ્રધાનજી, હરે પ્રધાનજી, હર હંમેશના માટે મારા રાજની માલિકો એમ જ ચાલવું જોઈએ. એમ જ ચાલે. હરે પ્રધાનજી, હા મહારાજા. આજ મારી રજા સિવાય મારા રાજમાં કોઈ શકલું પણ ફરકવું ન જોઈએ. માખ્યું ન આવે પછી ક્યાં વાત? કોણ છે રાજમાં હાજર? આવું કોક દીક ને પાછું બોલવું નહીં, કાંઈ બોલ. હા બાપુ, બોલો બોલો માં. જાગો જાગો. પ્રભાતિયા ગાઈ લીધા ગામના, તમે હજી હુતા પડ્યા હો. બોલો બોલો, શું કામ? કામમાં તો ઘણું છે, પણ બોલ ને કાકા. પડ્યું છે કઈ થોડુંક. ઈ ને ઓલું બી પૂરું થઈ ઈ નથી કેતો. તો આ બધા કમરો પીડું દેખા, બામ કહું છું, બામ. કામ બામ ને શું કર્યું? હે શું કર્યું? નખ વધે ચોપડવી. એમ થઈ ગઈ. બાપુ, હા બોલો. મોટા બાપુ ઉઠાડો ને. ઈ ઉતાર બાપુ, એમ નો હાલે. પણ મગજ વગર સાઈડમાં ખુરશીમાં મૂકીને બે કાકા એને ઉઠાડે કે કોઈ દી તને એટલી નો ખબર પડે? 5G આવી ગયું, મગજ એ બાજુમાં ઉતારીને હું. વાહ વાહ, જમાનો આવ્યો. મગજ વગર નો માણસ કેવું પછી હોય તને ખબર છે? આપણા જેવો જ હોય. હા એમ. બાપુ, હા તમે તમારા મહારાજને જગાડો. તમારા મહારાજ અમારા મહારાજ, અમારા મહારાજ ને તમારા મહારાજ મીટિંગ કરી લઈએ ને એટલે મહારાજ નો મહારાજ, મોટો મહારાજ ઘરે રાજનગરમાં જઈને હુઈ જાય. હો ભાઈ, રેવા દે ને ભાઈ. ના હું પડે. એ મહારાજ કયો બે શબ્દ બાપુ. હરે પ્રધાનજી, બોલો બાપુ. સોનગઢના ધણી રાજા સબાલાને કહી દો કે ગઢ લોહાણનો ધણી રાજા ભૈરવસિંહ મળવા માંગે છે. ભલે બાપુ. ભૈરવસિંહ મરવા માંગે બાપુ. હરે પ્રધાનજી, હે તો મારા ભાઈનો દીકરો ભાઈ ભૈરવસિંહ, એમને માન સહિત આપણા રાજની માલિકો લઈ આવો. મળી શકો. હરે જય માતાજી સબાલા, જય માતાજી. હરે ગઢી લોહાણના ધણીને આજ સબાલાના પણ જય માતાજી વીરા. હરે ગઢ સોનના ધણી રાજા સબાલા, આજ તારો જન્મદિવસ છે ભાઈ, માટે ઘણી ખુશીની વાત કહેવાય. હા ભાઈ ભૈરવસિંહ, આજ મારો જન્મદિવસ હોય અને આજ ભૈરવસિંહ જો મારા રાજમાં આવ્યો હોય તો વીરા, રાજની અંદર તને કોઈ પણ જાતની ખામી નહીં આવે. માટે પ્રધાનજી, રાજમાંથી કેસર કસુંબા મગાવો. હરગઢ સોનના ધણી રાજા સબાલા, આજ ખાલી કેસર કસુંબા નહીં, સાથે ગાને વાલીને પણ બોલાવો. આજ મજરાની મહેફિલ માંડવી છે. હા વીરા, હરે પ્રધાનજી, રાજમાંથી સારી એવી ગાનેવાલીને પણ બોલાવો. આવો ગાડીવાળી આવી જાઓ. બાપુ, એક ખારું ટેબલ મગાવો, 3 પત્તી રમવી છે. તમે અમારા બાપુની બાજુ બેહો, અમે તમારા બાપુની બાજુ બેહો.